તો સુરતમાં બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે બેડા બ્રિજ ઘટના ઓપરેટર અચાનક રાઇડ ચાલુ કરતા મહિલા ઘસડાઈ લોકોને ઉતરતા જોઈ રાઇડના ઓપરેટર ઉતાવળે ચાલુ કરી રાઇડ જલ્દી ચાલુ ન કરાતા લોકો ઉતરતા બની ઘટના બાળક સાથે ઉતરી રહેલ મહિલા ઇજાગ્રસ્ત થઈ મહિલાને પગના ભાગે ઈજાઓ થઈ લોકોએ બેડાના સંચાલકો સામે હોબાળો બચાવ્યો ઘટનાને પગલે લોકોના ટોળે ટોળાઓ મટ્યા મહત્વનું છે કે અત્યારે વેકેશનની સિઝન ચાલી રહી છે લોકો મજા માણવા માટે અલગ અલગ સ્થળો પર જતા હોય છે જેમાં મજા માણવા માટે બેડામાં ગયેલ પરિવારને રાઇડના ચલાવનાર બેદરકારીના કારણે ગંભીર ઈજા પહોંચી હતી મહિલાને મહત્વનું છે કે રાઇડ ચલાવનારે ઉતાવળ કરવાથી મહિલા હજુ સુધી સંપૂર્ણપણે નીચે ન ઉતરી હતી જેને બાળક સાથે ઉતરતા વાર લાગતા સમગ્ર ઘટના સામે આવી છે ઘટનાના પગલે મેળામાં પણ હોબાળો બચાવ્યો હતો સ્થાનિક લોકો રાઇડ જલ્દી ચાલી ન કરતા સમગ્ર હોબાળો મચ્યો તો બાળક સાથે ઉતરી રહેલ મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી મહિલાના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવારથી હોસ્પિટલ ખસેડાઈ અને આ સાથે લોકોએ બેડાના સંચાલક સામે હોબાળો પણ મચાવ્યો હતો